સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં આવેલી કૃષિ યુનિવર્સિટી માટેની એડમિશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તો આ વિડીયોમાં આપણે એડમિશન ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી લઈશું। ડોક્યુમેન્ટ રિલેટેડ અને કોલેજ પસંદગી રિલેટેડ જે મહત્વની બાબતો છે અથવા તમારું સમયપત્રક છે કે ક્યારે તમારે શું કરવાનું છે એની પણ માહિતી લઈશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને ડેઈલી આગળ પણ તમને આવી અપડેટ મળતી રહેશે। અને ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળ્યો હોય તો એ તમામ અપડેટ હું વોટ્સએપ ગ્રુપમાં નાખતો હોઉં છું। તો વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈન થઈ જજો। તો અહીંયા તમને જોવા મળશે પહેલાં GSAUCA, તો ગૂગલ ક્રોમ બ્રાઉઝર જે પણ મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય તમે જે યુઝ કરતા હોય એમાં તમે GSAUCA સર્ચ કરશો એટલે તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા નીચે આવશે તમને યુજી એડમિશન જોવા મળશે। ધોરણ 12 ઉપર આપણે એડમિશન લેવા માંગીએ છીએ એટલા માટે યુજી ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમને આ પ્રકારનું હોમ પેજ છે જોવા મળશે। તમે મોબાઈલમાં હોય તો તમારે ડેસ્કટોપ સાઇડ કરી લેવું, જેથી કરીને વ્યવસ્થિત સ્ક્રીન તમને જોવા મળશે। હવે તમે નીચે આવશો તો અહીંયા તમને આજની જે સૂચના જે વોર્નિંગ અપડેટ થઈ છે એ તમને જોવા મળશે। અરજી ફોર્મ ભરતા પહેલાં ઉમેદવારે ઓનલાઈન મૂકવામાં આવેલ ફોર્મ ભરતા પહેલી જે પણ આવશ્યક સૂચનાઓ છે એ બરાબર વાંચી લેવી। હવે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ। તો અહીંયા તમને જે પણ સ્ટેપ જોવા મળે છે એમાં પહેલું તમને જોવા મળશે ચલણ ફોર્મ। તો ચલણ ફોર્મ છે એટલે કે ફોર્મ ભરતા પહેલાં તમારે 300 રૂપિયા ભરવાના રહેશે। તો ચલણ ફોર્મ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આવું જે તમારું એલિજિબિલિટી લાયકાતનું ક્રાઇટેરિયા હશે કે કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી લાયકાત હોવી જોઈએ એ તમને જોવા મળશે। તો ત્યાર પછી નીચે આવશો તો હવે અહીંયા તમારી જે પણ ડિગ્રી કે જેમાં તમે એડમિશન લેવા માંગો છો એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। આપણે ઓલરેડી આગળના જે વિડીયો બનાવેલા છે એમાં મેં ચર્ચા કરેલી છે કે પ્રોગ્રામ કેટેગરી મુજબ તમે એડમિશન છે લઈ શકો છો। અલગ અલગ કેટેગરીમાં એડમિશન લેવા માંગતા હોય તો અલગ અલગ ફી તમારે ભરવી પડશે। તો આમાંથી મારે BSc ઓનર્સ એગ્રીકલ્ચરમાં લેવું હોય તો હું પહેલાં પર ટિક કરીશ, બીટેકમાં લેવું હોય તો બીજા પર, અથવા તો BSc ઓનર્સ કોમ્યુનિટી કે ફૂડ ન્યુટ્રિશનમાં કરવું હોય તો હું ત્રીજી કેટેગરી છે તે સિલેક્ટ કરીશ। તો તમારે ત્રણેય કેટેગરીમાં ફોર્મ હોય તો એ રીતે પણ તમે ભરી શકો છો। તો જે પણ તમારે સિલેક્ટ કરવું હોય કે BSc એગ્રીકલ્ચરમાં લેવું હોય તો પહેલું તમે સિલેક્ટ કરશો। ત્યાર પછી નીચે તમને બોર્ડનું ઓપ્શન જોવા મળશે, તમે CBSE બોર્ડમાંથી કર્યું છે, NIS બોર્ડમાંથી કર્યું છે કે ગુજરાત બોર્ડમાંથી કર્યું છે, બોર્ડ તમે સિલેક્ટ કરશો। ત્યાર પછી નીચે તમને સિલેક્ટ ગ્રુપ જોવા મળશે, તમારી પાસે ધોરણ 12માં B ગ્રુપ હતું કે AB ગ્રુપ હતું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમે ધોરણ 12મું છે કયા વર્ષમાં પાસ કર્યું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે 2024માં કર્યું હોય તો એ કરશો અને 2025માં કર્યું હોય તો એ તમે સિલેક્ટ કરશો। ત્યાર પછી તમે ધોરણ 12ની પરીક્ષા છે કયા મહિનામાં પાસ કરી છે એ તમારી માર્કશીટ અનુસાર, તમારા બોર્ડ અનુસાર તમારે જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી જે પણ તમારે ધોરણ 12નો સીટ નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે। તો ધોરણ 12ની જે તમારી માર્કશીટ છે એમાં તમારો સીટ નંબર હશે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે, અને એમાં તમારો કોઈ પણ સ્પેસ નથી નાખવાનો। જેમ કે ઉદાહરણ તમે જોઈ શકો છો B પછી ડાયરેક્ટ જે પણ આંકડા તમારા માર્કશીટમાં હોય એ તમારે નાખી દેવાના રહેશે। ફરીથી તમારે વેરીફાઈ કરવાનું છે, તમારે જે ધોરણ 12નો સીટ નંબર છે વેરીફાઈ કરવાનો રહેશે। એવી જ રીતે તમારે ગુસ્કેટનો સીટ નંબર નાખવાનો છે કે જે આ વર્ષે તમે આપેલી હોવી જોઈએ, અને નીચે ફરીથી તમારે ગુસ્કેટનો સીટ નંબર છે એને વેરીફાઈ કરવાનો રહેશે। ત્યાર પછી નીચે હવે તમારે એપ્લિકેશન ફૂલ નેમ, તો અહીંયા જે પણ તમારું નામ હોય એ તમારે નામ પૂરેપૂરું ફિલ કરવાનું રહેશે। એ તમારી માર્કશીટ મુજબ, ધોરણ 12ની માર્કશીટ મુજબ તમારે ફિલ કરવું। ત્યાર પછી તમારો મોબાઈલ નંબર ખાસ તમારો જ આપો, અને જે વેલિડ એક્ટિવ હોય એ જ આપો, કારણ કે આગળની તમામ અપડેટ હશે એ તમને મોબાઈલના માધ્યમથી જ મોકલવામાં આવશે। તો તમારો વેલિડ અને એક્ટિવ મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવો। તમારું વેલિડ અને એક્ટિવ ઈમેલ આઈડી હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવું। હવે તમારે 300 રૂપિયા છે એ તમારે ફોર્મ માટેના તમારે ભરવાના થશે। તમે બે પ્રોગ્રામ કેટેગરી 1 અને 2 માટે ફોર્મ ભર્યું છે તો 600 રૂપિયા થશે, ત્રણેય કેટેગરી માટે હોય તો 900 રૂપિયા થશે। તમે ફક્ત BSc એગ્રીકલ્ચરમાં જ એડમિશન લેવા માંગતા હોય તો તમારે ફક્ત પ્રોગ્રામ કેટેગરી 1 આવશે, 300 રૂપિયા પે કરવાના થશે। અને લાસ્ટમાં તમે કન્ફર્મ અને પે ઓનલાઈન કર્યા પછી ઓનલાઈન માધ્યમથી તમારે ફીસ પેમેન્ટ છે તે કરી નાખવાનું રહેશે। તમે ફીસ પેમેન્ટ કરી નાખશો ત્યાર પછી તમારે ફરીથી હોમ પેજમાં આવી જવાનું રહેશે। હોમ પેજમાં આવી ગયા પછી જો તમારી ચલણની પ્રિન્ટ છે એ ડાઉનલોડ થઈ ગઈ હોય તો બેસ્ટ, અને જો તમારી ચલણની પ્રિન્ટ છે ડાઉનલોડ ના થઈ હોય તો બીજા નંબરનું ઓપ્શન તમને જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ ચલણ રીપ્રિન્ટ, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી ફરીથી તમારી જે પણ કેટેગરી તમે સિલેક્ટ કરી હતી પહેલાં એ કરશો, તમારું ઈમેલ આઈડી નાખશો, તમારો મોબાઈલ નંબર નાખશો અને તમારો સીટ નંબર નાખશો, એટલે તમારું જે ચલણ છે એની પ્રિન્ટ છે તમારા ઈમેલ આઈડીમાં મોકલી દેવામાં આવશે। ત્યાર પછી એડમિશન ફોર્મ, તો અહીંયા એડમિશન ફોર્મ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર ક્લિક કર્યા પછી હવે અહીંયાથી પેમેન્ટ ડેટ, તમારું જે ચલણ ફોર્મ તમે ડાઉનલોડ કરેલું છે, તમે જે ચલણ કરેલું છે આગળ મેં હમણાં તમને બતાવ્યું કે ચલણની પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરવાની છે, તેમાં તમારું પેમેન્ટની તારીખ હશે કે તમે આજે કર્યું હોય તો 22 તારીખ હશે, કાલે કર્યું તો 23 તારીખ હશે। ત્યાર પછી જે પણ તમારો ચલણનો નંબર હશે જે તમારી ચલણની પ્રિન્ટમાં લખેલો છે એ તમે અહીંયા નાખશો અને તમારો મોબાઈલ નંબર નાખશો, અને ત્યાર પછી સબમિટ કરશો એટલે તમારું જે પણ એડમિશન ફોર્મ હશે ઓટોમેટિક જ ખુલી જશે। ત્યાર પછી તમારે પૂરેપૂરું ફોર્મ છે તે ભરવાનું રહેશે। ફોર્મમાં તમારા એજ્યુકેશનની ડિટેલ, લાયકાતની ડિટેલ હશે, તમારું નામ, સરનામું, તમારા જે ડોક્યુમેન્ટ છે એની સંપૂર્ણ વિગતો તમારે સ્ટેપ બાય સ્ટેપ ફિલઅપ કરવાની રહેશે, અને ત્યાર પછી તમારે ફોર્મની પ્રોસેસ છે તે પૂર્ણ કરવાની રહેશે। તમે ફોર્મની પ્રોસેસ છે એડમિશન ફોર્મની પ્રોસેસ પૂર્ણ કરી લો
એટલે કે આ તમે ત્રીજા નંબરનું સ્ટેપ પૂર્ણ કરી લો ત્યાર પછી ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમે એડિટ પણ કરી શકો છો. ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરી અને જે પણ તમે ફોર્મ ભર્યું છે એની તમે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, ચલણ નંબર અને સિક્રેટ કી કે જે તમારું ફોર્મની પ્રિન્ટ નીકળશે એમાં તમને એક સિક્રેટ કી જોવા મળશે એ નાખી અને ત્યાર પછી સર્ચ કરશો એટલે તમારી અહીં એપ્લિકેશનની પ્રિન્ટ હશે, એટલે ઓનલાઈન ફોર્મ ભર્યુંની પ્રિન્ટ હશે એ તમને મળી જશે. ત્યાર પછી ચોઇસ ફિલિંગ ફોર્મ, તો ચોઇસ ફિલિંગ ફોર્મ છે એના પર ક્લિક કરી અને તમે ઓનલાઈન ફોર્મ ભરી લેશો. ત્યાર પછી ચોઇસ ફિલિંગમાં તમારે ફરીથી એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, ચલણ નંબર અને સિક્રેટ કી નાખી અને તમે સર્ચ કરશો એટલે તમારી ચોઇસ ફિલિંગ ફોર્મ ખુલી જશે. તો હવે જેટલી પણ આપણી કૃષિ યુનિવર્સિટી છે ચારે એમાં જે પણ તમારી પસંદગીમાં રાખવા માંગતો હોય એમાં તમે ટીક કરતું જવાનું રહેશે અને એ રીતે તમારે કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. મારે અત્યારે કોઈ ફોર્મ ભરવાનું નથી એટલા માટે હું તમને ફક્ત સામાન્ય રીતે સમજાવું છું. તો ચેક એપ્લિકેશન સ્ટેટસ એટલે કે તમારી અરજીની પ્રોસેસ ક્યાં પહોંચે છે એ તમારે જોવું હોય તો ફરીથી તમે આ તમામ ડેટા નાખીને એ તમે જોઈ શકો છો. હવે આપણે અગત્યની માહિતી છે એ જોઈ લઈએ. ટૂંકમાં તમને સમજાવું તો પહેલાં તમારે ફી એટલે કે ચલણ ભરવાનું છે, ત્યાર પછી તમે એડમિશન ફોર્મ ભરશો અને ત્યાર પછી તમારે જે ચોઇસ ફિલિંગ છે કોલેજની એ કરવાની રહેશે. હજુ સુધી વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને ડેઇલી અગત્યની અપડેટ તમને મળતી રહે. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળ્યો હોય તો વોટ્સએપ ગ્રુપમાં તમામ અપડેટ છે તે આવી જતી હોય છે. શેડ્યુલ પહેલાં સમય છે તો 22/5 એટલે કે આજથી તમે ફોર્મ ભરવાનું ચાલુ કરી શકો છો અને 20 જૂન સુધી તમે લોકો ચલણ ફોર્મ છે એ જનરેટ કરી શકો છો. એટલે કે તમારે જે ફી ભરવાનો ટાઈમ છે એ તમારો 20 જૂન સુધીનો રહેશે. ત્યાર પછી ઓનલાઈન તમારે અરજી ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ઓનલાઈન જ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કે જે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે એ તમારું 21 જૂન છે ત્યાં સુધી કરવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થીએ ભરે ઓનલાઈન અરજી ફોર્મ, અપલોડ કરેલા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન વેરિફિકેશન થયા બાદ પ્રોગ્રામ કેટેગરી મુજબ કોલેજ પસંદગી તો એ તમારી 22 જૂન સુધી તમારે કરવાની રહેશે. એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરી લેશો ત્યાર પછી તમને SMS આવશે, ત્યાર પછી તમે ચોઇસ ફિલિંગ છે કરી શકો છો. ત્યાર પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને તમારું જે મોક રાઉન્ડ એટલે કે તમે કોલેજ પસંદગી કરેલી છે તો તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે એ તમારું 30 જૂનના દિવસે ડિક્લેર સાથે કરવામાં આવશે. ત્યાર પછી તમારું જે કોલેજ પસંદગી માટે ફેરફાર કરવાની જે તમારી અંતિમ તારીખ હશે એટલે કે તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય ત્યાર પછી તમારે કોલેજમાં ફેરફાર કરવો હોય તો 1 જુલાઈ પહેલાં તમે કરી શકો છો. ત્યાર પછી તમારો રાઉન્ડ 1 છે એ તમારો 7 જુલાઈના દિવસે ડિક્લેર સાથે કરવામાં આવશે. તો આની જે પણ અગત્યની અપડેટ છે આગળની એ જેમ તારીખ મુજબ આગળ વધતી જશે એમ હું વોટ્સએપ ગ્રુપમાં અને વિડીયો બનાવીને તમને લોકોને સમજાવતો રહીશ. એટલે કે તમે જ્યારે 300 રૂપિયા ફી ભરતા હોય અને જો કોઈ કારણસર તમારો ચલણ નંબર જનરેટ ના થાય અને ખાતામાંથી તમારા રૂપિયા કપાઈ ગયા હોય તો તમારે 24 કલાક સુધી રાહ છે તે જોવાની રહેશે. અને જો વધારે પડતો સમય લાગી ગયો હોય અને 2-3 વાર તમારા રૂપિયા કપાઈ ગયા હોય ના આવતું હોય તો અહીંયા તમને UG, GSA, USA ની જે અહીંયા ઈમેલ આઈડી જોવા મળશે એના પર તમે ઈમેલ પણ કરી શકો છો. ફોર્મ ફી ભર્યા બાદ ચલણ નંબર નાખવાથી ઓનલાઈન ફોર્મ તમારું એક્ટિવેટ થઈ જશે અને ત્યાર પછી તમે ફોર્મ છે ભરી શકશો જે આગળ મેં તમને બતાવેલું છે. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા હોય એની સ્કેન કોપી, PDF સ્પષ્ટ વાંચી શકાય એવી ફોટો અને સહીનો નંબર JPGમાં તમારે અપલોડ છે તે કરવાનો રહેશે અને ત્યાર પછી તમારે ફોર્મ છે સબમિટ કરવાનું રહેશે. ઓનલાઈન ભરેલ અરજીપત્રમાં અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી ઓનલાઈન જ થશે જેથી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ ક્યાંય પણ જવાનું નથી. તમે ઓનલાઈન ફોર્મ ભરી લેશો ત્યાર પછી યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈડનો મેસેજ આવશે. ત્યાર પછી તમારે લોકોને ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. તો પહેલાં જે મેં તમને એડમિશન ફોર્મ ભરવાની માહિતી આપી, એડમિશન ફોર્મ તમે ભરી લેશો ત્યાર પછી તમારે ફોર્મની પ્રોસેસ પૂરી થશે એટલે તમને યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલીનો SMS આવશે. ત્યાર પછી જ તમારે લોકોને કોલેજ પસંદગી કરવાની રહેશે. વિદ્યાર્થી જે તે પ્રોગ્રામ કેટેગરીમાં આવતી કોલેજોમાંથી પસંદગીના કોલેજોનો અગ્રતા ક્રમ મુજબ તમારે ટીક છે તે કરવાની રહેશે. જેઓએ ચોઇસ ફિલિંગ નહીં કરેલ હોય તેનું નામ મેરિટ યાદીમાં આવશે નહીં, જે અંગે વિદ્યાર્થીને પાછળથી કોઈ હક રહેશે નહીં. એટલે કોલેજ પસંદગી કરવી ફરજિયાત છે. તમે ફોર્મ ભરી લ્યો, તમારે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈડનો મેસેજ આવી જાય ત્યાર પછી તમારે કોલેજ પસંદગી છે તે ફરજિયાત કરવી પડશે. જે પણ વિદ્યાર્થીએ ભરેલ ફોર્મમાં કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હશે તો યુનિવર્સિટી કક્ષાએથી અનવેરીફાઈ થયા બાદ યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ અનવેરીફાઈડનો મેસેજ આવશે. એવા વિદ્યાર્થીઓએ ચેક એપ્લિકેશન સ્ટેટસ જે મેં તમને આગળ બતાવ્યું હતું એમાં જઈ અને તમારે એડિટ એપ્લિકેશન ફોર્મ કરી અને જે પણ તમારો સુધારો વધારો એ કરી નાખશો એટલે તમારું ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈડનો SMS આવી જશે. ત્યાર પછી તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. તમારું ચોઇસ ફિલિંગ થઈ જશે કમ્પ્લીટ. ત્યાર પછી જે પણ તારીખ મેં તમને કીધી આગળ એ મુજબ તમારું મેરિટ લિસ્ટ અને મોક રાઉન્ડ છે એ ડિક્લેર છે તે કરવામાં આવશે. પહેલાં તમારા મોક રાઉન્ડનું પરિણામ આવશે અને ત્યાર પછી તમારો પ્રથમ રાઉન્ડ છે એનું જે પણ છે પ્રોસેસ ચાલુ થશે. તો પ્રથમ રાઉન્ડ ચાલુ થશે ત્યારે પણ હું વિડીયો સાથે અપલોડ કરી દઈશ. તો આગળ અહીંયા તમને જે અપડેટ છે ઓલરેડી મેં માહિતી પુસ્તિકા આ જે PDF છે વોટ્સએપ ગ્રુપમાં નાખેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને અથવા વેબસાઇટમાંથી પણ તમે ડાઉનલોડ છે કરી શકો છો. તો આગળ જો કોઈ બીજા અન્ય વિડીયોની જરૂર પડશે તો અન્ય વિડીયો પણ હું બનાવી દઈશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.